ટોપિક મળ્યો છે, બાઇબલ શેરિંગ જે કરવા માટે મને જે ટોપિક મળ્યો છે એ છે આઇઝાયાઝ વ્યૂ ઓન રિટર્નિંગ ટુ રાઇચિયસનેસ. આઈ એમ વેરી થેન્કફુલ કે આજે જે પ્રેઝીએ જે વર્શિપ સોંગ શેર કર્યું છે ને એ પણ ઇટ ઇઝ અલાઇનિંગ વિથ ધીસ ટોપિક that has been given to me, જેના પર આપણે બાઇબલ સ્ટડી કરવાના છે. તો ઈશ્વરનો આભાર કે એ પણ આપણે એ જ બાબત વિશે આપણે વર્શિપ પણ કરી શક્યા છે આજે. સો લેટ અસ સ્ટાર્ટ. આજે આ વીક થી આપણે લોકોએ યશાયાના પુસ્તક પર ડિવોશન્સ સ્ટાર્ટ કર્યા છે અને શેરલ દીદીએ બહુ સારા એવા ડિવોશન્સ આપણી સાથે શેર કર્યા છે. આઈ એમ શ્યોર આપણે બધાએ જે વાંચ્યા હશે. સો અબાઉટ ધેટ વિલ સ્ટડી સમથિંગ ઓન ધેટ. સો લેટ અસ બિગિન. પહેલા તો આપણે શરૂઆત એ જોઈએ કે વોટ ઇઝ રાઇચિયસનેસ એટલે શું છે. તો અકોર્ડિંગ ટુ મી આઈ હેવ કમ ટુ ટુ ડેફિનેશન્સ જે મેં અહીંયા પેન ડાઉન કરી છે. વન ઓફ ધેમ ઇઝ લિવિંગ ઇન રાઇટ રિલેશનશિપ વિથ ગોડ, અધર પીપલ એન્ડ ઓલ ધ ક્રિએશન. અને અગર હ્યુમનલી ટર્મ્સમાં ખાલી જોઈએ તો લિવિંગ જસ્ટલી, ઓનેસ્ટલી એન્ડ ફેથફુલી અકોર્ડિંગ ટુ ગોડ્સ ઇન્સ્ટ્રક્શન્સ. એટલે બહુ સિમ્પલ આપણને સાઉન્ડ કરી રહ્યું છે કે આપણે ઈશ્વરે આપણને જે કીધું છે આપણે કરવાનું છે અને સારી રીતે આપણે રહેવાનું છે, બધું ફોલો સારી રીતે કરવાનું છે. તો ધેટ ઇઝ ઇટ ઇઝ કોલ્ડ બીઇંગ રાઇચિયસ. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ યશાયાના પુસ્તકમાંથી. તો યશાયાનો મેસેજ શું છે રાઇચિયસનેસ ઉપર એ જો અગર આપણે જોઈએ છે તો યશાયા પ્રબોધકના હિસાબથી એમણે જે આ જેટલું લખ્યું છે એ હિસાબથી ઈશ્વર ઇઝ જજ ઓલ્સો એન્ડ હી સેવિયર ઓલ્સો. સો ધ થિંગ ઇઝ કે સ્ટાર્ટિંગના આગળ આપણે ચેપ્ટર્સ જોઈએ છે ને યશાયાના, તો એમાં આપણે યશાયા પ્રબોધક આપણને કહી રહ્યા છે કે ઈશ્વર એમના દ્વારા બોલે છે યરુશલેમની પ્રજાને, જે લોકો ભટકી ગયા છે, જે લોકો અહીંયા ત્યાં બધે રખડે છે, જે લોકો ઈશ્વરનું માનતા નથી, એમની ઈચ્છા પ્રમાણે જ બધું કરી રહ્યા છે, એના માટે કહે છે કે તમે પ્લીઝ પાછા ફરો. હું જે તમને કહું છું અથવા તો મેં જે પ્રોમિસીસ તમને આપ્યા છે તમે એને ફોલો કરો અથવા તો એના પર વિશ્વાસ કરો, મારા પર વિશ્વાસ કરો. મેં તમને જે પ્રોમિસીસ આપ્યા છે હું ફૂલફિલ કરીશ. મારા ટાઈમ ઉપર હું તમને એ બધું જ બાબત બતાવવાનો છું, એ બધું જ બાબત પૂરી કરવાનો છું. પણ અગર જો તમે એને નથી કરી રહ્યા તો એના કોન્સિક્વન્સીસ પણ સારા નહીં રહે. દેટ મીન્સ કે અગર આપણે ઈશ્વરને ડિસઓબિડિયન્ટ થઈશું તો એના કોન્સિક્વન્સીસ સારા નથી જોવાના. આગળ જતા ચેપ્ટર્સમાં જયારે આપણે જોઈએ છે તો હાઝ રાજાને ઉપર થ્રેટ આવે છે, એ બધી બાબતો થાય છે, ડરી જાય છે, ત્યારે યશાયા પ્રબોધકના દ્વારા ઈશ્વર એમની સાથે વાત કરે છે. એમને કહે છે કે ઈશ્વર ઇઝ સેન્ડિંગ અ રીઅશ્યોરન્સ ફોર ધ ડિલિવરન્સ, કે હું તમને છોડાઈશ, તમે ચિંતા ના કરશો, આઈ એમ હિયર એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ડિલિવર યુ ફ્રોમ ધ એનિમીઝ. અને એ બાબતો આપણે યશાયાના પુસ્તકમાં જોઈએ છે. યશાયા કહે છે કે ઈશ્વર જજ છે. ઈશ્વરને જો તમે આપણે એમને એ જે આપણને કહી રહ્યા છે, આપણને જે સમજાવી રહ્યા છે, જો આપણે નહીં માનીએ તો ઈશ્વર આપણને ડિસઓબિડિયન્સના કોન્સિક્વન્સીસ આપણે ફેસ કરવા જ પડશે. બટ એટ ધ સેમ ટાઈમ અગર આપણે આપણી જાતને ઈશ્વર પાસે સોંપીએ છીએ તો ઈશ્વર પાસે પ્લાન્સ છે આપણને રિડીમ કરવા માટે, આપણને બચાવવા માટે, બીકોઝ હી ઇઝ આર સેવિયર. એમના સિવાય આપણું જોવા જઈએ તો કોઈ જ નથી, આપણે કંઈ જ નથી એમના વગર. અને જો આપણે આપણી જાતને એમને સરેન્ડર કરીએ છીએ તો હી ડેફિનેટલી સેવ્સ અસ. એમની પાસે હંમેશા આપણા જીવનો માટે પ્લાન્સ હોય છે. ઇટ ઇઝ અસ હુ ડોન્ટ ટ્રસ્ટ ગોડ, અથવા તો આપણે એ બધી બાબતોને લઈને આપણે બધા વિચાર કરતા રહીએ છીએ કે ના હું જાતે ડિસાઈડ કરી શકું, હું જાતે વિચારીશ કે મારે શું કરવું છે શું નહીં. ઘણી વખત ઈશ્વરના પાથ્સ આપણને સારા ના લાગતા હોય અથવા તો આપણને ના ગમતા હોય અથવા તો આપણા વિચારોને આપણી ઈચ્છાઓ સાથે અલાઈન ના થતા હોય તો આપણે લોકો એમની અગેન્સ્ટ જવાનું પસંદ કરીએ છીએ. જે ઇઝી વેઝ હોય એ આપણે પસંદ કરીએ છીએ, અથવા તો આપણે ઈશ્વરની વાણીને ઇગ્નોર કરતા હોઈએ છીએ ઘણી બધી વખત. સો એ બધી વસ્તુ આપણને બીન અ રાઇચિયસ પર્સન થતા રોકી રહી છે. સો જેમ ઇઝરાયલને પણ સેપરેટ થઈ ગયું હતું એમના પાપોના લીધે, એવી જ રીતે આપણી લોકો પણ આપણા પાપોના લીધે ઈશ્વરથી દૂર થઈ જઈએ છીએ. ઈશ્વરની નજરમાં આપણે લોકો અનરાઇચિયસ ઘણી વખત થઈ જતા હોઈએ છીએ. બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે God is our savior and he saves us, provided we surrender ourselves to God.
So there are like three things to know about God and his righteousness. First one of that is it is not earned, it is given free of cost. આપણે એના માટે કોઈ કિંમત ચૂકવવાની નથી હોતી, અથવા તો આપણે કોઈ એવી બાબત નથી કરવાની હોતી કે જે આપણે કરીશું તો આપણને એ રાઇચિયસનેસ ઈશ્વર આપશે, અથવા તો આપણે ઈશ્વરની નજરમાં રાઇચિયસ બની શકીશું. It is very simple. We surrender our sins to God. We surrender ourselves. We accept that we are sinful. What we have done is not good. What we have done is against God's will. અને ઈશ્વર એ વસ્તુ આપણા પાપોને એક્સેપ્ટ કરી લે છે અને સિમ્પલી આપણને એ ફોરગિવનેસ પ્રોવાઈડ કરે છે, અને ઇટ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ. ઓકે, એન્ડ વી બીકમ righteous in his eyes. Secondly, it is like it is not bought, it is paid for. Okay, જૂના કાળમાં ઘણી બધી જગ્યા આપણે જોઈએ છે, જૂના ટાઈમ્સમાં પાપા થાપણ, દનાર્પણ, આ અને પેલું અને કેટલી બધી વસ્તુ આપણે કરીએ ત્યારે જઈને આપણા પાપ માફ થતા હતા. બટ ફોર નાઉ ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. ઇટ ઇઝ વેરી સિમ્પલ. ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલીને આપણા બધા જ પાપોની જે માફી છે આપણને આપી દીધી છે. So it is paid. It is already done. We don't have to do anything. We are not supposed to go and ask કે કોઈ વસ્તુના રિટર્નમાં આપણને મળશે કે એવું કશું જ નથી. Jesus Christ paid it all. Third thing is it is not temporary, it is eternal. Obviously અગર આપણને જ્યારે એ ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરની કૃપા આપણને જ્યારે મળે છે, જ્યારે આપણે રાઇચિયસ બનીએ છીએ એની નજરમાં, so it is not just for few time or few days or few years or anything. જ્યારે આપણે રાઇચિયસ છે ત્યારે આપણે ઈશ્વરની હજુરીમાં, ઇવન આફ્ટર આર ડેથ, આપણે ઇટર્નલ લાઈફમાં રહેવાના છીએ, અને that is with God. So it is like righteousness જે આપણને મળે છે ઈશ્વર તરફથી, એ ટેમ્પરરી વસ્તુ નથી. It is going to be forever, like literally forever, not just till we die. It is going to be forever. It is going to be for eternal times. અને this in itself is a very tempting અને બહુ આમ સારું લાગતું હોય આપણને એમ સાંભળીને કે યા આપણે જો અગર રાઇચિયસ બની જઈએ તો કેટલું સારું છે કે ઈશ્વર સાથે રહીશું. આપણને એ બહુ ઈઝી વસ્તુ લાગતી હોય છે ઘણી વખત, પણ there is a catch કે આપણે જોઈએ તો ખાલી રાઇચિયસ હોવું છે ને, it is not enough. like રાઇચિયસ હોવુંનો મતલબ એવું થઈ જાય, મતલબ થાય કે આપણે આપણી જાતને સરેન્ડર કરી દીધી છે ઈશ્વર તરફ, આપણા પાપોની આપણે માફી માંગી લીધી છે, ઈશ્વરે આપણને આપણા પાપોની માફી આપી પણ દીધી છે, અને આપણે ઈશ્વરની નજરમાં સારા બની ગયા છીએ. તો ધેટ મતલબ આપણે રાઇચિયસ બની ગયા છીએ. બટ આમ જોવા જઈએ તો ધેટ ઇટ ડઝ નોટ એન્ડ ધેર. there is another word that is linked to righteousness, that is sanctification. sanctification નો મતલબ કે to set apart. મતલબ આપણે ઘણી વખત ઘણા લોકો પાસેથી, આઈ થિંક મેં તો સાંભળ્યું છે, આઈ એમ નોટ શ્યોર કે બધાએ સાંભળ્યું હશે કે નહીં, પણ ઘણા લોકો એવું આ પોતાનું જીવન આરામથી મસ્ત રીતે જીવતા હોય એમના ટર્મ્સ પર, એમની કન્ડિશન્સ પર, અને પછી એવું કહી દે કે અરે સારું, કઈ વાંધો નહીં, મરતા મરતા પાપોની માફી માંગી લઈશું. જેમ મરતા ચોરને ઈશ્વરે એને પાપની માફી માંગીને એમને બચાવી લીધા, તો એવી રીતના હું પણ લાસ્ટમાં માંગી લઈશ અને ઈશ્વર મને બચાવી લેશે, and I will be there in the heaven and have an eternal life with God. But આમ જો એ ઇવન નોઈંગ કે વસ્તુ ખોટી છે છતાં બી આપણે કરીએ છીએ તો that is not done. એ આપણે અગર વિચારીશું કે આપણે લાસ્ટમાં, તમને ખબર છે, તમે જાણી જોઈને તમે પાપ આપણે કર્યા જ રાખીએ છીએ, અને એવું વિચારીએ છીએ કે લાસ્ટમાં આપણે પાપની માફી માંગી લઈશું તો ઈશ્વર આપણને સંભાળી લેશે, આપણને રાઇચિયસ માની લેશે અને આપણને ફોરગિવ કરીને એમની સાથે રાખી લેશે. તો આઈ ડોન્ટ થિંક કે that is good. સો આપણે સેન્ટિફાઈ થવાનું છે, આખી લાઈફ એવી રીતે આપણે જીવવાની છે કે લોકો આપણને જોઈને ઈશ્વરની મહિમા કરે, અથવા તો ઈશ્વરને આપણામાં જોઈ શકે કે આ કંઈક તો this person is different. there is something અલગ છે આ માણસ વિશે, કે આ કેમ આવું જીવે છે, what is there, આ કંઈક તો રિફ્લેક્ટિંગ હોવું જોઈએ. હવે આપણે ઘણા નોન ક્રિશ્ચિયન કે નોન બિલીવર્સ, આપણા હિન્દુ ફ્રેન્ડ્સ સ્પેશિયલી, જેમ કે મારી એક જૈન ફ્રેન્ડ છે, તો એ પણ આમ બહુ પૂજા પાઠ કરે. એ લોકો એવી બધી વસ્તુઓમાં માને કે જીવજંતુને નુકસાન ના થવું જોઈએ, અમે લોકો તો કંદમૂળ કશું નથી ખાતા, એમાં આવું છે તેવું છે. So they are also doing this righteous thing, okay, but that is not what God wants. God wants us કે આપણે બધી જ રીતે એમને ગ્લોરીફાઈ કરીએ આપણા જીવન દ્વારા.
So how are we going to do that? So I'm going to share some practical approaches that can be done, જે આપણે ડે ટુ ડે લાઈફમાં જે આપણે અગર ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છે તો કદાચ આપણે રાઇચિયસનેસ ને આપણી લાઈફમાં લાઈક આપણા કેરેક્ટરને માં બિલ્ટ અપ કરી શકીએ છે. ફર્સ્ટ ઓફ ધેટ ઇઝ વોક વિથ ઇન્ટેગ્રિટી. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે. પ્રિન્સિપલ્સ હોવા, ગોલ્સ હોવા, કોઈ મોરલ્સ હોવા આપણી લાઈફમાં, દેટ ઇઝ વોટ, અને એ બી અલાઇનિંગ વિથ ગોડ. બાઇબલ આપણને ઘણી બધી વસ્તુઓ શીખવતા હોય છે. એ બધી વસ્તુ આપણા એવરીડે લાઈફમાં નાની નાની વસ્તુઓમાં ઇમ્પ્લિમેન્ટ કરવી, આપણે જોબ પ્લેસ પર, આપણા ફેમિલીઝમાં, આપણા નેબર્સની સાથે, ઇવન રસ્તામાં આવતા જતા કોઈ પણ વસ્તુ, આપણે કોઈ પણ લોકો સાથે આપણે અગર ઇન્ટરેક્ટ કરીએ છીએ બધી બાબતોમાં, અગર આપણે ઇન્ટેગ્રિટી સાથે ચાલીએ છીએ, અગર આપણે જે ઈશ્વરે આપણને નાની નાની વસ્તુઓ શીખવી છે એ બધી વસ્તુ અગર આપણે ફોલો કરીએ છીએ તો that will lead us to righteousness. Second thing is work with righteousness. That is that our deeds should exhibit justice. આપણે સારી બાબતો કરવાની છે. ઘણી વખત આપણને લાગે કે આ વસ્તુ કંઈક ખોટું થઈ રહ્યું છે, છતાં બી આપણે જસ્ટ બીકોઝ આપણને એવું લાગે છે કે યાર મારે નથી બોલવું, અથવા તો એ મેટર ઘણી લાંબી થશે તો આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન્વોલ્વડ ઇન ધેટ, તો ચલ છોડને, હવે જવા દે, ના મારે શું, એમ કરીને આપણે લોકો ઘણી વખત મેટર્સ અવોઇડ કરતા હોય છે, ઇન્વોલ્વ થવાનું અવોઇડ કરી દેતા હોય છે. સો ગોડ ઇઝ ટેલિંગ અસ કે આપણે એ બધી વસ્તુ બી નથી કરવાની. ઇફ વી નો ધેટ સમથિંગ રોંગ ઇઝ હેપનિંગ and if we can do something about it, then we should do it. Then the third point is speak truth in your heart. Okay, as girls, we tend to gossip. We tend to gossip a lot. બધી જ વસ્તુઓ બધા જ લોકો સાથે, વર્ક પ્લેસ પર especially. Even I do that a lot. When I was preparing all these points ને, તો ત્યારે હું લખી રહી હતી તો મને થયું કે ઓકે પછી મને ખુદને રિયલાઇઝ થયું કે ઓકે, these all points I have to implement first. આ બહુ ડિફિકલ્ટ છે રોજની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવું. અને પછી મને આપણને ઘણી વખત એવું થાય ને કે યસ આઈ એમ ડુઈંગ ગુડ ઇન માય લાઈફ, હું બહુ રાઇચસ છું, બહુ આમ છું તેમ છું. પણ જ્યારે આ બધા પોઈન્ટ્સ ને હું પોતે સ્ટડી કરી રહી હતી, હું પોતે એ બધા વિશે વિચાર કરતી હતી, ત્યારે આઈ કેમ ટુ નો ધેટ નો, બહુ બધી વસ્તુઓ છે જે હું કરું છું જે નથી ઈશ્વરને પસંદ હોતું, કે જે મારે ના કરવું જોઈએ. And this has been really helpful to me. So third point is speak truth in your heart. Gossiping, મારા માટે તો સૌથી મોટી વસ્તુ છે કે gossip ઓછી કરવાની, અથવા તો કોઈ જ એવી બાબત કરવી કે જે ખોટું છે. આપણા હૃદયમાં ઘણી વખત આપણે સાચું બોલવાની બહુ જ જરૂર છે, કે આપણને ખબર છે કે યુ નો હું આવું કંઈક કહીશ, કે હું આવું કંઈક કરીશ તો સામેવાળી વ્યક્તિને હર્ટ થશે કે કંઈ પણ એ થશે. So do that. We have to do that. We have to encourage other people by saying good things about them. You know, ઘણી વખત આપણે we all come across this thing, we all get judged, but મતલબ અગર આપણે એવું નહીં કહીને આપણે કોકને બે શબ્દો સારા કહી દઈશું કે કંઈક પણ હોય, XYZ, લાઈક આજે તો સારી લાગે છે, અથવા તો તારું સ્માઇલ મને ગમે છે, બહુ લિટલ થિંગ્સ ધેટ મેટર્સ અ લોટ. ઇફ વી થિંક તો આપણને કદાચ એવું લાગે કે યાર આટલું નાનું, આવું તો કોઈને શું કહેવું મારે, એમ. પણ we don't know how much that is going to impact that other person, but yeah, we should be doing that. The fourth point is don't do any evil to your neighbor. Obviously જે આપણને હેલ્પ કરે છે, ઘણી વખત આપણે ફેલ જતો હોય છે એને જ એ કરવામાં, એને જ ઇવન એકનોલેજ કરવામાં, અથવા તો એની જે હેલ્પ છે એને આપણે થેન્ક યુ કહેવામાં, કે કોઈ પણ એવી બાબત. So don't do any evil to your neighbor. There are many people જે આપણને એવું લાગતું હોય કે નો હેલ્પ આપણી પાસેથી લઈ, અથવા તો આપણે એમની હેલ્પ કરી દે ને પછી we just like part our ways, અને એવું લાગે કે યાર એ તો સાવ મને વાપરીને જતો રહ્યું. So we don't have to do that. Very એવી બધી વસ્તુઓ કે જે આપણને લાગે કે યાર આ તો બહુ નાની એવી છે, આમાં તો શું સામેવાળી વ્યક્તિને ખબર પડવાની છે, છોડને, નથી મારે કઈ એ કરવું, એને કરી હેલ્પ તો કરી, ઠીક છે, હવે શું મોટી વાત છે, એવું કહીને ઘણી વખત આપણે લોકો અવોઇડ મારી દેતા હોઈએ છે કન્વર્સેશન્સ ની, અથવા તો એ પર્સન ને કેવી રીતે. પણ જ્યારે આપણને કોઈ માણસ મદદ કરે છે, ઈશ્વરે આપણને કોઈ મોકલ્યું છે આપણને એવા ટાઈમે જ્યારે આપણને મદદની જરૂર હતી, તો આપણો નેબર એ બન્યું છે. So why don't we acknowledge them? Why don't we be grateful for them?
and at least don't do any to them. So that is a basic thing that we can do. The other point is honor those who fear Lord. This is something કે હું ઘણી વાર વિચાર કરતી હતી, when I go to church or when I go to any meeting or anything, we come across many people જે લોકો જે ઈશ્વરની બહુ જ વાતો કરતા હોય અથવા તો એમની પાસેથી બહુ બધું નોલેજ હોય ઇમ્પાર્ટ કરવા માટે, biblical knowledge and all. So I have seen many people કે એ આવા લોકોને અવોઇડ કરશે, અને આપણે કેમ યાર કેમ એમની સાથે વાત ના કરી, કે કેમ, તો કે ના યાર ત્યાં નથી જોવી, તો કે ભાઈ યાર બહુ લોડ આપે છે, બહુ બોલ કરે છે, બહુ એ કરે છે. બટ નો, એ આપણને લોડ લાગે છે કેમ કે વી આર નોટ રેડી ટુ લિસન ટુ ગોડ, વી આર નોટ રેડી ટુ ગેટ ધ થિંગ્સ કે આપણને કંઈક શીખવાડશે. કેમ કે આપણને શીખવાડશે, આપણને ખબર છે આપણાથી ઇમ્પ્લિમેન્ટ ન થવાનું, અને એ વસ્તુ મારે મારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવી બી નથી, અને મારે કરવી જોઈએ પણ મારે નથી કરવી, કેમ કે હું જે કરી રહી છું કે કરી રહ્યો છું એ બહુ સારું છે. So let me do my thing. That person will tell me, it will teach me what is right and what I should do, and I don't want to do that. So મારી વસ્તુ એમના સાથે વાત નથી કરવી. We tend to do this thing. So this point teaches us કે આપણે જે લોકો ઈશ્વરની બીકમાં રહે છે, જે લોકો ઈશ્વરને જાણે છે, જે લોકો ઈશ્વરને ઓળખે છે, જે લોકો આપણને ઈશ્વરની નજીક વધારે લઈ જઈ શકે છે, we need to honor them. એ બહુ નાની વસ્તુ લાગે છે, બટ જયારે આપણે રોજ માટે વિચારીએ ને ત્યારે આપણને ખબર પડે છે કે સ્પેશિયલી જે બહુ એલ્ડરલી પીપલ હોય છે ને, જે લોકો આવું કરતા હોય છે, એમને આપણે પણ બધા જ લોકો ઘણી વખત અવોઇડ કરતા હોઈએ છીએ. એ આપણને કંઈક શીખવાડતા હોય છે, and still we don't wish to listen to them many a times. બીજા બી એવા ઘણા બધા લોકો હોય છે, સેવકો હોય છે, જેમને આપણે અવોઇડ કરતા હોય છે, પાસ્ટર્સ છે, જેમને આપણે અવોઇડ કરતા હોઈએ છીએ. we need to start honoring them because they fear Lord and they are telling us what is right and what is wrong. So we need to start doing that. The other point is keep your word and don't change. બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણે જે કહીએ છીએ આપણે કરવાનું છે. ઈશ્વરે આપણને કીધું કે હું તને પાપોની માફી આપીશ, અને પછી આપણે જયારે પાપોની માફી માંગવા જઈએ, ઈશ્વર એમ કહી દે કે સોરી, આઈ ચેન્જ માય માઇન્ડ, હવે આ તો નહીં થાય. પણ આપણે કહીએ કે તમે તો કીધું તું કે તમે કરશો, then how can you do this? So how bad it looks, ne? How bad we will feel. So that is how if we do the same thing with other people, so ઈશ્વરની નજરમાં આપણે એવા ગુનેગાર જ એ ટાઈમે બની જવાના છે. So yes, we need to keep our word no matter what happens. ઘણી વખત આપણે ઘણા બધા કમિટમેન્ટ્સ આપતા હોઈએ છે, but we fail to fulfill those commitments. બટ એટ ધેટ ટાઈમ આઈ ગેસ આપણે ઈશ્વરની પાસે જઈશું અથવા તો માણસ પાસે જઈશું જેને આપણે કમિટ કરેલું છે, અને આપણે આપણા પ્રોબ્લેમ્સ અથવા તો આપણી જે ફેલિયર થયું છે એ વિશે અગર આપણે કહીશું, તો આઈ એમ શ્યોર કે વ્યક્તિ કે માણસ કે ઇવન ઈશ્વર આપણને ક્યારેય ના નથી પાડવાના. થોડુંક કદાચ એમને ગુસ્સો આવશે, ઇવન અગર આપણે કોઈ માણસ પાસે જઈએ છીએ એને કદાચ ગુસ્સો આવશે, થોડુંક એવું થશે કે યાર આ શું કરી નાખ્યું, એમ મેં આવું કંઈક વિચારેલું ને એ વસ્તુ ના થઈ. બટ એટ ધી એન્ડ they will forgive us and there always will be a way out of it. So yes, we need to keep our word and we don't have to change. It is very difficult sometimes. ઘણી વખત આપણે આપણા એવા કમિટમેન્ટ્સ ના લીધે પણ આપણા પર્સનલ લાઈફમાં બહુ બધા એવી બધી વસ્તુઓ થઈ જતી હોય છે કે આપણે નથી કરી શકતા. એ તો અલગ વસ્તુ છે, પણ we need to try giving ourselves like our 100% to keep our word, and so that the other person જેને આપણે એ શબ્દ આપણે એ વર્ડ આપ્યો છે આપણે કે તો એના માટે એના સારા માટે આપણે જો અગર કંઈક કરી શકીએ છીએ તો આપણે કરવું જોઈએ. The last point is be generous. Very simple, very obvious point છે કે આપણે generous થવાની જરૂર છે, not in only in the terms of money but in every which way that is possible. આપણે સારી રીતે કોઈની સાથે વાત બી કરીએ છીએ, કોઈક અનનોન પર્સન આપણી પાસે આવે છે, કોઈ આપણે એકદમ ફ્રસ્ટ્રેટેડ છીએ અને પૂછે છે કે યાર રસ્તો મને આ કહેશો, ને આપણે એમ કહીએ કે જા અહીંથી જા, મારે નથી કરવું. Be gentle, be generous to them, be sweet to them. કેમ કે ઈશ્વરે આપણી સાથે બધું કર્યું છે, so we need to impart all these things to them. આ બધી વસ્તુ જ્યારે હું was preparing all these things, I was thinking કે યરુશલેમની પ્રજા કેટલી ઢીઠ હતી ને, જ્યારે આ બધું વાંચતી હતી જે બધા ચેપ્ટર્સ છે કે યશાયા એમને કહે છે કે તમે આમ કરો, તમે આમ નહીં કરો, તમે આમ કરશો તો આવું થશે, આમ નહીં કરો તો આમ થશે.
એ બધું જ એમને કહી રહ્યા હતા, અને છતાં બી ઢીઠ પ્રજા કે ના અમે તો આમ જ કરીશું. રાજા બી એવા જ કે ના અમે તો આવું જ કરીશું. પછી જેવા પ્રોબ્લેમ્સ આવવા માંડ્યા એ તરત ઈશ્વરને યાદ કરે છે. ઈશ્વર એમને કહે છે કે ભાઈ હું છું અહીંયા, તું અત્યારથી મારી હેલ્પ લઈ લે, પહેલેથી લઈ લે, પણ ના આપણે નથી એ કરવું હતું ઘણી વખત. And this applies to us also, not only to the people of Jerusalem, to us also. Recently this happened with me also when I was about to submit all the devotions and I failed because I was like કે હું કરી જ લઈશ, માથી થઈ જશે. Mahima kept on asking me, do you need any help, is there anything? I was like no. છેલ્લે સુધી હું કરતે રહી અને છેલ્લા દિવસે I couldn't do it and I was like shit Mahima, now I need your help, I cannot do this on my own. And સેમ જ્યારે હું આ કરી રહી હતી ને, તો maybe this is why Cheryl chose me to share this thing કે તારી સાથે આ થયું છે. તો એનું મને રિસન્ટ મારું એક્સપિરિયન્સ પણ હું શેર કરી શકું, મારી ટેસ્ટિમની બી આપી શકું. એના માટે પણ ઈશ્વરનો આભાર કે આ મને ચૂઝ કરી છે એમના માટે. At the end, Ruvina Didi came to help, Cheryl Didi came to help, Sonu Didi came to help, Kimberly came to help, Mahima was there, everybody was there. So when I asked for the help, they were there. But before that, nobody knew that I needed help. Same thing goes with us and God. કે જ્યારે આપણે ઈશ્વર પાસે જઈશું તો ઈશ્વર તો રેડી જ છે. જેમ આપણને જે વર્શિપ સોંગમાં એની પહેલા જ્યારે કિમ્બરલીએ કીધું કે ઈશ્વર તો ત્યાં જ છે, એ તો રેડી જ છે, બેઠા જ છે આપણા માટે. આપણે એમના પાસે જવાનું છે. એ જજ કરે છે ક્યારે આપણને કે એ કહે છે કે યાર હું છું, તું આમની આમ કર, તું આમની આમ કર, અને આપણે નથી સાંભળવું હતું. એટલા માટે એ ડિસ્ટ્રક્શન્સ આપણા લાઈફમાં આપણે જાતે ઇન્વાઇટ કરીએ છીએ. ઈશ્વર નથી કહેતા આપણને ખબર હોય જ છે કે આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, છતાં પણ આપણે એ વસ્તુ નથી કરીને ડિસ્ટ્રક્શન આપણી લાઈફમાં ઇન્વાઇટ કરતા હોય છે. આપણે એમને વેલકમ કરતા હોઈએ છીએ. બટ વેન વી સરેન્ડર ourselves to God, we become righteous, we become good in God's eyes. અને એ તો હંમેશા આપણા માટે હેલ્પ કરવા માટે તૈયાર જ છે. So all in all, the conclusion of all this thing is, the bottom line of everything is, we are nothing on our own, we need God. And એમનાથી દૂર રહીને, એમનાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકવાના નથી, which is very true. જે આખા યશાયાના પુસ્તકમાં એ કહે છે. અને પછીથી ઈશ્વરની કૃપા જ્યારે થાય છે તો એ બી બધું બતાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે ઈશ્વરની નજરમાં સારા છીએ, રાઇચિયસ રહીએ છીએ, ત્યારે ઈશ્વર ઓબ્વિયસલી આપણા માટે ફૂલોનો વરસાદ કરી જ દે છે. આપણી માટે હંમેશા બધા બ્લેસિંગ્સ અને ગ્રેસ એમનો બહુ જ અબન્ડન્ટલી આપણા પર હંમેશા આપણા માટે વરસાવવા માટે તૈયાર જ હોય છે. સો યસ, લેટ અસ પ્રે કે આપણે એ બધી વસ્તુઓ ફોલો કરી શકીએ. જેમ આપણને યશાયા પ્રબોધક યરુશલેમની પ્રજાને કહેતા હતા, એવી જ રીતે આપણી પાસે બી બહુ બધા લોકો છે. આપણી પાસે આખું જીવતું વચન છે, આપણી પાસે બહુ બધા લોકો છે કે જે આપણને આ બધા વચનો કહેતા હોય છે. સો લેટ અસ try to implement these things in our life, in our day-to-day life, so that we become righteous and in his eyes, and so that we grow in him, so that people who sees us can understand, can know who our Lord is, and they can also grow in our Lord. So yes, thank you so much. Thank you for hearing me out, and over to you, Cheryl Didi.